નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 28 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે પ્રશ્નો પૂછ્યા હતા 27 ઓગસ્ટના રોજ તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ, સાચા આન્સર કયા છે તે જોઈએ આપણે. ગિનિસ બુક ઓફ લિમ્કામાં ભારતના સૌથી વધુ ભણેલા વ્યક્તિ તરીકે કોનું નામ નોંધાયેલું છે? હવે એક ક્વેશ્ચન છે, આ ખૂબ મસ્ત મજાનો એક ક્વેશ્ચન છે અને ઘણા બધા મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. ગિનિસ બુક ઓફ લિમ્કામાં ભારતના સૌથી વધુ ભણેલા વ્યક્તિ તરીકે જેનું નામ છે તે છે ડોક્ટર શ્રીકાંત ઝિચકર. હવે ડોક્ટર શ્રીકાંત ઝિચકર છે, એમણે 42 યુનિવર્સિટીમાંથી 22 જેટલી ડિગ્રી મેળવેલી છે. 22 જેટલી ડિગ્રી મેળવી છે અને જેટલી પણ ડિગ્રી મેળવી છે એમાંથી મોટા ભાગનામાં બધામાં ટોપર રહ્યા છે. જેટલી પણ ડિગ્રી મેળવી છે બધા પણ ટોપર રહ્યા છે. એ પોતે ડોક્ટર પણ હતા, બેરિસ્ટર, આઈએએસ, આઈપીએસ, એમએલએ, એમપી, જોકે મહારાષ્ટ્રમાં મંત્રી પણ બન્યા હતા અને એ સમયે એમણે 17 જેટલા ખાતાનો પણ વહીવટ કર્યો હતો, એટલે સંભાળ્યા હતા અને પોલીસમાં ઘણું બધું ફેરફારો પણ કર્યા હતા. સાથે સાથે તેઓ ચિત્રકાર પણ હતા, સીએ પણ હતા, ફોટોગ્રાફર, મોટિવેશનલ સ્પીકર હતા, પત્રકાર, કવિ પણ રહી ચૂક્યા છે, કુલપતિ પણ હતા, ઇતિહાસકાર પણ હતા, સમાજશાસ્ત્રી પણ હતા, અર્થશાસ્ત્રી પણ હતા અને અભિનેતા પણ હતા. આટલા બધા એક આવી સારી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ એ ડોક્ટર શ્રીકાંત ઝિચકર. એમનો જન્મ ક્યારે થયેલો? એમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રમાં એનો જન્મ થયો હતો. હવે એનો જન્મ 1954માં થયો હતો. એક નાનો એવા ગામડામાં ખેડૂત પરિવારમાં એનો જન્મ થયો હતો. હવે આ 42 જેટલી યુનિવર્સિટીમાંથી 22 જેટલી ડિગ્રી લીધી છે એ 1973 થી 1990 સમય દરમિયાન 1973 થી 1990ના સમય દરમિયાન એમણે અલગ અલગ 42 યુનિવર્સિટીમાંથી 22 જેટલી ડિગ્રીઓ મેળવી હતી. જોકે એના ઘરમાં 52,000 જેટલા પુસ્તકો હતા. 52,000 જેટલા પુસ્તકો હતા અને એમનું સપનું હતું કે ભારતમાં દરેક વ્યક્તિના ઘરમાં થોડા પુસ્તકો હોય કે જે જીવનમાં ખૂબ ઉપયોગી હોય તેવા. અને રેકોર્ડ તો એ છે કે 26 વર્ષની ઉંમરે તેઓ મહારાષ્ટ્રમાં મંત્રી તરીકે હતા. હવે એને લાસ્ટમાં ટીબી થયો અને જ્યારે ટીબીની સારવાર ચાલતી હતી તો એ સમય દરમિયાન, જો કે ફોરેન કન્ટ્રીમાં એની સારવાર ચાલતી હતી, પરંતુ એમણે સંન્યાસી હોસ્પિટલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાં સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનું અધ્યયન કર્યું, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ત્યાંથી ટીબીમાંથી એને ઘણી બધી સારવાર મળી. જોકે ડૉક્ટરે તો એવું કહ્યું હતું કે હવે આ ઝિચકર 15-20 દિવસથી વધારે નહીં જીવે, તેમ છતાં એ એમાંથી બચી ગયા અને ત્યારબાદ નાગપુર પાસે સાંદીપની સ્કૂલની સ્થાપના કરી નાગપુર પાસે. અને ત્યારબાદ 2 જૂન 2004ના રોજ એમનું રોડ એક્સિડન્ટમાં અવસાન થયું હતું. અને હાલમાં પણ ગિનિસ બુક ઓફ લિમ્કામાં ભારતના સૌથી વધુ ભણેલા વ્યક્તિ તરીકે શ્રીકાંત ઝિચકરનું નામ નોંધાયેલું છે. દેશનો પ્રથમ વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો ક્યાં શરૂ કરવામાં આવ્યો? હવે આ ક્વેશ્ચનમાં ઘણા બધા મિત્રો કન્ફ્યુઝન થયા છે. રાઈટ આન્સર આમાં આપવાને બદલે રોંગ આન્સર આપી દીધા છે. વર્ચ્યુઅલ એક્સપો ચાલુ થયો છે, ટેક્સટાઇલ એક્સપો ચાલુ થયો છે અમદાવાદ ખાતે. આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂઆત કરાવી હતી અને 90 દિવસ સુધી ચાલશે. સૌથી વધારે લાંબો ચાલનાર આ એક્સપો છે, ટેક્સટાઇલ એક્સપો. 90 દિવસ સુધી ચાલશે. રિહંદ ડેમ અન્ય કયા નામથી ઓળખાય છે? તો રિહંદ ડેમ છે એ ગોવિંદ વલ્લભ પંત સાગર તરીકે પણ ઓળખાય છે. ચોથો ક્વેશ્ચન આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ અને આપણે કેન્સલ કરી દઈએ છીએ. ચોથો ક્વેશ્ચન જે પણ મિત્રો રાઈટ આન્સર આપ્યા છે કે રોંગ આન્સર આપ્યા છે એને આપણે ધ્યાન નથી લીધું, બીકોઝ હવે અહીંયા ક્વેશ્ચનમાં થોડું એ ભૂલ હતી કે પિયર બ્રિજની આપણે વાત કરતા પિલ્લરવાળો બ્રિજની, પરંતુ જે મિત્રો રાઈટ આન્સર આપ્યા છે એ તો રોંગ આન્સર આપ્યા છે. આ ચોથો ક્વેશ્ચન આપણે કોઈનો ધ્યાન લીધું નથી. ઇથેનોલનું અણુસૂત્ર કયું છે? તો ઇથેનોલનું અણુસૂત્ર C2H5OH, આ એનું અણુસૂત્ર થાય છે. આ 5 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના જ્યારે રાઈટ આન્સર આપ્યો છે, એટલે કે આજના ક્વિઝમાં આપણે કુલ 4 જ ક્વેશ્ચન હતા. આ ચોથા ક્રમનો ક્વેશ્ચન એને આપણે રદ કરીએ છીએ. ચલો આજના જોઈએ વિનર કોણ છે. આજના વિનર કોણ બન્યા છે? આજના વિનર બન્યા છે હેમંત ચૌધરી વિસનગરથી. ખૂબ ખૂબ અભિનંદન હેમંત ચૌધરી, આજના વિનર બન્યા છે હેમંત ચૌધરી વિસનગરથી. ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020 અંતર્ગત ગુજરાત રાજ્ય કેટલામાં ક્રમાંકે રહ્યું છે? હવે અહીંયા જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020નો રજૂ કરવામાં આવ્યો, કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તો એમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? ગુજરાતનો ક્રમ પ્રથમ છે. જો આ પ્રકારનો કોઈ ઇન્ડેક્સ આવતો હોય તો ઇન્ડેક્સ આપણે એ પણ જોવું જોઈએ કે આ ઇન્ડેક્સ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, એમાં શેની વિશે માહિતી આપવામાં આવી છે. તો અહીંયા નીતિ આયોગ દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, એટલે કે નિકાસની તત્પરતા સૂચકાંક. આ પ્રકારનો એક રિપોર્ટ બહાર પાડવામાં છે. આપ જોઈ શકો છો કે એમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી રહ્યું છે.
ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2020 જાહેર કરવામાં આવ્યું છે. જો હવે અહીંયા આપણે જોઈએ કે આ કોણે રિપોર્ટ રજૂ કર્યો છે, તો નીતિ આયોગે રજૂ કર્યો છે. નીતિ આયોગ કે જે એની સ્થાપના ક્યારે થઈ હતી? નીતિ આયોગની સ્થાપના, તો નીતિ આયોગની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 2015માં. ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. અને હાલ એના અધ્યક્ષ કોણ છે? તો વડાપ્રધાન પોતે એના અધ્યક્ષ રહે છે. જ્યારે આપણે વડાપ્રધાનને શપથ લીધા હતા, હાલના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમણે પહેલી ટર્મ માટે 26 મે 2014માં જ્યારે શપથ લીધા હતા અને ત્યારબાદ એમણે એક રિફોર્મ કર્યું છે આખું, અને 1 જાન્યુઆરી 2015થી હવે નીતિ આયોગની સ્થાપના કરી, કે જે પ્લાનિંગ કમિશન હતું હવે એને નીતિ આયોગ તરીકે ઓળખાય છે. અને તેમાં અધ્યક્ષ એ વડાપ્રધાન હોય છે હોદ્દાની રૂએ. સીઈઓ કોણ છે એના? સીઈઓ તો સીઈઓ છે અમિતાભ કાંત. અમિતાભ કાંત એના સીઈઓ છે. જ્યારે ચેરમેન કોણ છે? તો રાજીવ કુમાર એના ચેરમેન છે. તો આ નીતિ આયોગ કે જે ભારત સરકારની થિંક ટેન્ક છે એના દ્વારા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2020 રજૂ કરવામાં આવ્યો છે, અને તે અંતર્ગત ગુજરાત 75.19ના સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. બીજા ક્રમે કોણ છે? તો બીજા ક્રમે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનો સ્કોર કેટલો છે? 75.14. બહુ ઓછા માર્જિનથી આપણે ફર્સ્ટ ક્રમ પર છીએ. અને ત્રીજા ક્રમે આવ્યું છે તમિલનાડુ, 64.93 સમથિંગ એનો સ્કોર રહેલો છે. રાજ્યના ઉત્પાદનોની નિકાસ વધારવા માટેની સુવિધાઓની ઉપલબ્ધતા આ ઇન્ડેક્સમાં દર્શાવે છે. આ અહેવાલ પ્રમાણે 4 કેટેગરીમાં વિભાજિત કર્યા છે, જેમાં દરિયાકાંઠાવાળા રાજ્યો, દરિયાકાંઠા વગરના રાજ્યો, હિમાલય ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ અથવા તો શહેરી રાજ્યો. આ 4 અલગ અલગ કેટેગરીમાં દર્શાવવામાં આવ્યા છે. દરિયાકાંઠા વગરના રાજ્યોમાં રાજસ્થાન પ્રથમ ક્રમાંકે છે અને ઓલ ઓવર ચોથા ક્રમે છે. જો હવે રાજસ્થાન કે જે દરિયાકાંઠા વગરનો, આપણો ગુજરાતને તો દરિયાકાંઠો છે, પરંતુ રાજસ્થાનનો કોઈ દરિયાકાંઠો નથી. અને બીજી રીતે જોઈએ તો એ દરિયાકાંઠા વગરના રાજ્યોમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે, અને ઓલ ઓવરની વાત કરીએ તો ઓલ ઓવર રાજસ્થાન એનો ચોથો ક્રમ આવે છે. જો ઓલ ઓવરની વાત કરીએ તો પ્રથમ ક્રમે કોણ આવશે? આપણું ગુજરાત આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ઇન શોર્ટમાં આપણે એમ જ લખી દઈએ છીએ મહારાષ્ટ્ર. ત્યારબાદ તમિલનાડુ અને ત્યાર પછી ચોથા ક્રમ આવે છે રાજસ્થાન, અને પાંચમા નંબર આવે છે ઓડિશા. ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખીએ કે આપણું ગુજરાત ફર્સ્ટ નંબર પર છે, મહારાષ્ટ્ર સેકન્ડ, તમિલનાડુ ત્રીજા નંબર પર અને રાજસ્થાન ચોથા ક્રમે છે. પરંતુ દરિયાકાંઠા વગરના રાજ્યોમાં પ્રથમ ક્રમ ધરાવે છે. હિમાલય શ્રેણીની વાત કરીએ તો પર્વતીય રાજ્યોમાં તો પ્રથમ ઉત્તરાખંડ, બીજું ત્રિપુરા અને ત્રીજું હિમાચલ પ્રદેશ આવે છે. જ્યારે પણ તમે કોઈ પણ ટોપિક હોય અને એ ટોપિકમાં જ્યારે હિમાલય શ્રેણીની વાત આવતી હોય ને જો ઓપ્શનમાં ઉત્તરાખંડ હોય અને આપણને ક્વેશ્ચન 100% નથી આવડતું અને 100% રિસ્ક લેવાનું હોય અને ઓપ્શનમાં ઉત્તરાખંડ હોય, તો મોટાભાગે એ કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ઉત્તરાખંડ પોઝિટિવ બાબતમાં ઉત્તરાખંડ હોય છે. પોઝિટિવ બાબતની જ વાત કરી રહ્યો છું. કેન્દ્રશાસિત પ્રદેશ અથવા શહેરી રાજ્યોમાં દિલ્હી પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ગોવા અને પછી ચંદીગઢ આવે છે. દેશની કુલ નિકાસમાં 70% હિસ્સો માત્ર 5 રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા આ હિસ્સો છે. કેટલા ટકા છે? 70% હિસ્સો આ 5 રાજ્યોનો છે. 5 કયા કયા રાજ્યો? મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા. આ 5 રાજ્યોનો વધારે હિસ્સો છે. તો આ આપણું એવું કહેવાય છે કે આ 5 રાજ્યો તો છે એ મૂળ એવા રાજ્યો છે કે જે 70% નિકાસ કરે છે. જો કે આ નિકાસ સૂચકાંક છે એમાં 50 જેટલા માપદંડ નક્કી કરવામાં આવે છે. અલગ અલગ 50 જેટલી માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. અને ગુજરાતમાંથી 180 દેશોમાં આપણો માલ સામાન નિકાસ કરીએ છીએ. અને તેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસમાં ગુજરાત કેટલા ટકા નિકાસ કરે છે? તો 39%. જો ફરીથી અગેન રિપીટ કરું છું કે ગુજરાતમાંથી 180 દેશોમાં આપણે માલ સામાન મોકલીએ છીએ, એ ચાહે કોઈ પણ હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે કેટલી નિકાસ કરીએ છીએ? તો પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે નિકાસની જે કુલ નિકાસ છે એના 39%, અને ગુજરાત એમાં પ્રથમ ક્રમે ગુજરાત છે. ઓર્ગેનિક કેમિકલની વાત કરીએ તો કુલ નિકાસના 53% ગુજરાતમાંથી થાય છે. પ્લાસ્ટિક અને રો મટીરિયલ્સમાં કુલ નિકાસ જે છે એના 63% ગુજરાત કરે છે. એટલે અહીંયા આપણે કહીશું કે ગુજરાતનું ઘણું બધું એવું મહત્વ રહેલું છે. અને રસાયણની બાબતમાં વાત કરીએ તો આપણે જે રસાયણ મોકલીએ છીએ કુલ રસાયણ એમાં 64% ગુજરાત છે, અને એમાં પણ આપણે પ્રથમ ક્રમે છીએ. તો આ રીતે ઘણી બધી રીતે આપણે ગુજરાત ટોપ લેવલ પર રહ્યું છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર પર કેટલા વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે? ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડે તો એમના માટે જોગવાઈ કરવામાં આવી છે. કેટલા વર્ષની કેદની સજા થશે?
તો 10 થી 14 વર્ષની કેદ થઈ શકશે. અહીંયા તમે જોઈ શકો છો. જમીન હડપનારા તત્વોને 10 થી 14 વર્ષ સુધીની સજા થશે. જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે. એટલે કે જમીનની જેટલી પણ કિંમત હોય એટલી કિંમતનો બીજો દંડ પણ ભરવાનો અને સાથે સાથે કેદ પણ છે. અને આ જે કેસ ચાલશે એ અદાલત એક ખાસ અદાલત બનાવવામાં આવશે એના માટે, અને 6 મહિનામાં આના કેસનો નિકાલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીન માફિયા સામે કાર્યવાહી કરવા રાજ્યના નવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને મંજૂરી આપવામાં આવી છે. ખાસ જો નવો ધારો લાવવામાં આવ્યો છે, એક્ટ લાવવામાં આવ્યો છે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ. હવે તેમાં રાજ્યમાં સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, જાહેર ટ્રસ્ટની જગ્યા હોય, ધર્મ સ્થાનોની જગ્યા હોય, એટલે કે ખુલ્લી જમીન હોય કે વોટેવર કોઈ પણ રીતે જમીન હોય, ખેડૂતોની કે પછી માલિકીની કે કોઈ પણ વ્યક્તિની જમીન હોય અને ગેરકાયદેસર રીતે પચાવી પાડે તો એના પર આ કાયદો લાગુ પડશે. જેમાં 10 થી 14 વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈ મુજબ મૂળ ખેડૂત ખાતેદારના હિતોનું રક્ષણ થશે, જ્યારે લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિનો અંત આવશે. એટલે કે જમીન જે પચાવી પાડે છે એવા તત્વોથી છુટકારો મળશે. અગાઉ આપણે જોયું મિત્રો કે જે પણ જમીન માફિયા છે એના પર કેસ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે, અને કેસ કેટલા સમયમાં પૂરો કરવામાં આવશે? તો 6 મંથમાં. 6 મંથમાં એ કેસ પૂરો કરવામાં આવશે. જો કે એની તપાસ કોણ કરશે? તપાસ ડીવાયએસપી કક્ષાના જે વ્યક્તિ છે, પોલીસ અધિકારી, એની તપાસ કરશે. અને અગાઉ આપણે જોયું હતું કે જમીનની જે જંત્રી છે એ જંત્રીની કિંમત જેટલી અહીંયા દંડ કરવામાં આવશે. ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં 6-7 સદી પૂર્વેના શિલાસ્તંભો મળી આવ્યા? અગેન રિપીટ કરું છું, ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં 6-7 સદી પૂર્વના શિલાસ્તંભો મળી આવ્યા? તો ક્યાંથી મળી આવ્યા છે? નર્મદા જિલ્લામાંથી મળી આવ્યા છે, નર્મદામાંથી મળી આવ્યા છે. આપણે અહીંયા જોઈ શકો છો કે આ જે શિલાલેખ છે આને આપણે સ્તંભલેખ પણ કહીએ, શિલાલેખ નહીં કહીએ, સ્તંભલેખ કહીશું. જો અહીંયા આ પ્રકારના મળી આવ્યા છે. જો અહીંયાથી તમે અલગ અલગ વસ્તુ જોવા મળે છે. હવે જે અલગ અલગ વસ્તુ જોવા મળે છે એમાં તમે અહીંયા જોઈ શકો કે પહેલો સ્તંભ છે, પહેલો સ્તંભ એમાં કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ઘોડા પર છે અને હાથમાં તલવાર પણ બતાવી છે. અને એની નીચેનો જે ભાગ છે ત્યાં 3 યુવકો છે, એ 3 યુવકો ત્યાં અહીંયા જોવા મળે છે આપણને. હાથમાં તલવાર છે, અને એક હાથમાં તલવાર અને એક હાથમાં ઢાલ. આ પ્રકારે વ્યક્તિ ઊભા છે, એટલે કે રક્ષણ પણ કરે છે અને પ્રહાર પણ કરે છે. આ પ્રકારના 3 યુવકો જોવા મળે છે. એટલે બીજો સ્તંભ છે અહીંયા, ત્યાં જુઓ કોઈ વ્યક્તિને એક જંગલી પ્રાણી મારવાનો પ્રયાસ કરે છે, અને એને બીજો એક વ્યક્તિ છે એ ભાલાથી મારીને, એટલે કે જંગલી પ્રાણી છે એને મારીને વ્યક્તિનો બચાવ કરે છે. અને નીચેના ભાગમાં 3 યુવતી જોવા મળે છે. ત્રીજો જે સ્તંભ છે એમાં ઘણું બધું ખંડિત થયેલી હાલતમાં છે, એટલે કે બહુ ઓછી વસ્તુઓ દેખાય છે. નીચે ગાય અહીંયા છે અને એક વાછરડું છે. આ પ્રકારનું બતાવવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામમાં પૂર્વ મંત્રીના ખેતરમાંથી 600 કે 700 વર્ષ જૂના 3 શિલાસ્તંભ મળી આવ્યા છે. જો મિત્રો અહીંયા 600 કે 700 વર્ષ આપણે એટલા માટે લઈએ કે 6ઠ્ઠી યા 7મી સદીની આસપાસનું છે, પણ જે લખાણ છે એ લખાણ 1451 નું હોય એવું માનવામાં આવી રહ્યું છે. બરાબર, એટલે એક્ઝેક્ટ આપણે નથી કહેતા, કારણ કે આ જે વસ્તુ છે એ જ્યાં સુધી એને એક્ઝેક્ટ ફાઇનલ ના કરી દેવામાં આવે ત્યાં સુધી આપણે અંદાજિત સમયગાળો ધારી લઈએ છીએ. ખેતરમાંથી મળી આવેલી કલાત્મક પ્રતિકૃતિઓ પૈકીના શિલાસ્તંભો ઉપર સંવત 1451 લખાણ માનવામાં આવે છે, અને જેમાં વસાવા કાનુપાલ કલા વિવાહ આવું ચીસરું લખાયેલું જોવા મળ્યું છે, જે આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક છે. હવે તમને થશે આ કઈ રીતે જાણવા મળશે? કારણ કે 1451 નો સમયગાળો છે, તો 1451 સમયગાળા દરમિયાન જે પણ લિપિમાં અહીંયા લખ્યું છે એ લિપિમાં અથવા જે પ્રકારે છે તે પ્રકારે આદિવાસી સમાજની આ એક ઝલક છે, સંસ્કૃતિ છે, તો એને કોઈને કોઈ રીતે ઉકેલવાનો પ્રયાસ થયો છે. જે કનુભાઈ આ છે વસાવા કાનુપલ કલા વિવાહ આવું લખેલું છે, અને જે પૂર્વ મંત્રી છે એ પૂર્વ મંત્રીના ખેતરમાંથી મળી આવ્યું છે. તે જ વ્યક્તિ છે મોતીલાલ વસાવા. મોતીલાલ હવે એ આપણા ગુજરાત પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. પહેલા સ્તંભ પર ઘોડેસવાર છે, જેની નીચે આદિવાસી પહેરવેશમાં તલવાર અને ઢાલ સાથે 3 યુવાનો ઊભા છે. બીજા સ્તંભ પર માણસ ઉપર હુમલો કરતા એક જંગલી જાનવરને ઘોડેસવાર ભાલાથી મારી માણસને બચાવવાનો પ્રયાસ કરે છે. તેની નીચે આદિવાસી પહેરવેશમાં 3 યુવતીઓ ઊભી છે. ઉપરના ભાગમાં સૂરજ અને તિથિ પ્રમાણે ચંદ્રની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે, એટલે કે દેખાઈ રહી છે. જ્યારે ત્રીજો સ્તંભ એક ખંડિત થયેલ છે, જેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય તેમજ વાછરડાની પ્રતિકૃતિ છે. જો હવે ક્યાંથી મળી આવ્યું છે? તો નર્મદામાંથી. નર્મદા જિલ્લો છે એ આદિવાસી બહુળ વસ્તી ધરાવતો આ જિલ્લો છે. તમે ઘણી વખત સાંભળ્યું છે કે ઘણી બધી આ જે વિસ્તાર છે નર્મદા, તો નર્મદામાં અને રાજપીપળા
રાજપીપળામાં તમે યાદ હશે કે ઘણી બધી ઇમારતો છે, મહેલો છે, 1000 બારીવાળો મહેલ પણ તમે સાંભળ્યું હશે, તો ઘણા તો જોયું પણ હશે. નર્મદા જિલ્લામાં એવા ઘણા બધા સ્થળો છે કે જે રાજા રજવાડાઓ અને આદિવાસી સંસ્કૃતિના વર્ષો જૂના ઇતિહાસની આજે પણ એની સાક્ષી પૂરે છે. તાજેતરમાં કયા રાજ્યમાં ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ 2020નો શુભારંભ થયો? ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ 2020નો શુભારંભ થયો છે, ક્યાં થયો છે? કેરળ ખાતે. જો કે બધા રાજ્યોમાં થાય છે, બટ હાલમાં જે થયો છે એ કેરળમાં થયો છે. એ સિવાય ઘણા બધા રાજ્યોમાં થાય છે, બટ હાલનો જે આ ફેસ્ટિવલ થયો છે 2020નો તે હાલ કેરળમાં થઈ રહ્યો છે. કેરળમાં પ્રથમ વખત ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ 2020નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલને થુમ્બી મહોત્સવમ 2020 તરીકે પણ ઓળખાય છે. એટલે કે આ મહોત્સવ છે એને થુમ્બી મહોત્સવમ તરીકે પણ ઓળખાય છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા સોસાયટી ઓફ ઓર્ડોનેટ સ્ટડીઝ અને થુમ્બી પૂરનમના સહયોગથી આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો છે. એનું માસ્કોટ કયું છે? તો એનું માસ્કોટ છે પંતલુ. પંતલુ એનું માસ્કોટ છે. આ ઉત્સવ એ રાષ્ટ્રીય જૈવ વિવિધતા બોર્ડ, યુએનઈપી, યુએનડીપી, આઈયુસીએન ના સહયોગથી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ઇન્ડિયન ડ્રેગન ફ્લાય સોસાયટીનો આ એક ભાગ છે. આ જે આખો ઉત્સવ ઉજવાય છે એ આ બધા જે સંસ્થાઓ છે સંસ્થાનો ભાગ માનવામાં આવે છે. આ ફેસ્ટિવલની શરૂઆત 2018થી કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ કેવો છે? તો ડ્રેગન ફ્લાય અને આ પ્રજાતિના જે અન્ય જીવો છે એની આપણા પર્યાવરણમાં શું મહત્વ રહેલું છે, એની ભૂમિકા કઈ છે, તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટેનો આ એક એના પ્રયાસો બદલ આ એક ઉત્સવ ઉજવવામાં આવે છે. ચલો હવે ક્રિકેટના રસિયાઓ માટે આ ખાસ ક્વેશ્ચન. ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર કોણ બન્યો? ઝડપી બોલર છે, ફાસ્ટ બોલર કોણ બન્યો છે? તો જેમ્સ એન્ડરસન. જેમ્સ એન્ડરસન સૌથી ઝડપી બોલર બન્યો છે, 600 વિકેટ લેનારો છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં અઝહર અલીની વિકેટ લીધી અને તે સાથે જ ક્રિકેટના ઇતિહાસમાં 600 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો વિશ્વનો ચોથા ક્રમનો બોલર તે બની ગયો છે. એટલે કે ચોથા ક્રમનો છે. જો એના પહેલા પણ હતા, હવે એના પછીનો હવે આ ચોથો ક્રમ બની ગયો છે. એટલે સૌથી વધારે વિકેટ લેવામાં 2002માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી અને એમણે 155 ટેસ્ટ, 194 વન ડે અને 19 T20 પણ રમી ચૂક્યો છે. હવે આપણે જોઈએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કયા કયા છે? તો મુરલીધરન શ્રીલંકાનો છે, 800 વિકેટ 133 મેચમાં. જો સૌથી વધુ વિકેટ લેનાર કોણ વ્યક્તિ છે? તો મુરલીધરન શ્રીલંકાનો છે, 133 મેચમાં 800 વિકેટ લીધી છે. હવે અહીંયા જો વિકેટ લીધી છે એના ક્રમ પ્રમાણે જોઈએ ને તો જેમ્સ એન્ડરસનનો ક્રમ કેટલામાં આવશે? ચોથો બની જશે. 1, 2, 3, 4 અને કુલ 5 વ્યક્તિને આપણે યાદી લીધી છે. એમાં શેન વોર્ન ઓસ્ટ્રેલિયન અને 708 છે. અનિલ કુંબલે આપણે ભારતના એમણે 619 વિકેટ લીધી છે 132 મેચમાં. જેમ્સ એન્ડરસન એમને ઇંગ્લેન્ડના એમણે 600 વિકેટ લીધી છે 156 મેચમાં અને ગ્લેન મેકગ્રા એ ઓસ્ટ્રેલિયન છે, 563 વિકેટ લીધી છે 124 મેચમાં. ચલો મિત્રો હવે જોઈએ આજનો ફેક્ટ્સ ફટાફટ. કેન્દ્ર સરકારે મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા 31 ડિસેમ્બર 2020 સુધી વધારવાનો નિર્ણય કર્યો. ભારત અને EIIB વચ્ચે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 2 માટે $500 મિલિયન લોન પર હસ્તાક્ષર થયા. મિત્રો ચલો તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. EIIB નું પૂરું નામ શું થશે? એનું પૂરું નામ શું થશે? તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં કુડનકુલમ અણુશક્તિ પ્લાન્ટનું પ્રથમ યુનિટ ફરીથી વીજ ઉત્પાદન શરૂ કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે NRI યુનિફાઈડ પોર્ટલનો પ્રારંભ કર્યો. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર ખેલાડી કેમરોન વ્હાઇટે નિવૃત્તિ જાહેર કરી અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી પોલોમી ઘટકે પણ નિવૃત્તિ જાહેર કરી છે. ચલો મિત્રો, તો આ બધા મિત્રો તૈયાર હશો આજના ક્વિઝ માટે. તો ચલો આપણે આજના ક્વિઝના ક્વેશ્ચન જોઈએ. બાયચુંગ ભૂટિયાના નામ પર બનેલ સ્ટેડિયમ કયા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? તાજેતરમાં DB વેંકટેશ વર્માના દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આર્મી 2020 ઇન્ટરનેશનલ મિલિટરી એન્ડ ટેકનિકલ ફોરમનું આયોજન ક્યાં થયું? હવે આ ક્વેશ્ચનમાં તમારે ખાસ સમજીને આન્સર આપવાનો છે, કારણ કે મેં તમને અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે DB વેંકટેશ વર્મા દ્વારા જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આર્મી 2020 ઇન્ટરનેશનલ મિલિટરી એન્ડ ટેકનિકલ ફોરમનું આયોજન ક્યાં થયું, એટલે કે કયા દેશમાં થયું એ તમારે જણાવવાનું છે. વિશ્વ મચ્છર દિવસ જેમની યાદમાં ઉજવાય છે તેમને કયા ક્ષેત્રે અને કયા વર્ષે નોબેલ એવોર્ડ મળેલો છે? કયા ક્ષેત્રે નોબેલ મળ્યો છે અને કયા વર્ષે નોબેલ મળ્યો છે? આ બંને આન્સર તમારે આપવાના રહેશે.
ભારત રશિયન બનાવટની કઈ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ વાપરે છે? સ્પેસ બ્રિક્સમાં સિમેન્ટ તરીકે શાનો ઉપયોગ કરવામાં આવશે? આ 5 પ્રશ્નોનો તમારો રાઈટ આન્સર આપણો જે વોટ્સઅપ નંબર છે 7575878603 નંબર પર તમારે વોટ્સઅપ કરવાનો છે અને જે પણ વિજેતા બનશે તેમને 5 પ્રશ્નો રાઈટ આન્સર હશે તે વિજેતા બનશે. ચલો તો આ હતા આપણા 28 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.